પાટણ જિલ્લાના 5 તાલુકામાંથી 5 થી 7,000 પશુપાલકોની રેલી સાથે આવતીકાલે આક્રોશ સંમેલન યોજાવા જઈ રહ્યું છે. મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેનના પશુપાલકોને ઢાલા વચનો અને પશુપાલકો વિરુદ્ધ કરાયેલા નિર્ણયોને લઈને સર્જાયેલ વિવાદ દિન પ્રતિદિન વકરી રહ્યો છે. જેના પડઘા તાજેતરમાં પાટણ જિલ્લાના હારીજ ખાતે યોજાયેલા પશુપાલક સંમેલનમાં પડ્યા હતા. ત્યારે વધુ એક પશુપાલકોનું સંમેલન બુધવારના રોજ પાટણ ખાતે આયોજિત કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં પશુપાલકોને સ્પર્શતા કુલ 17 પ્રશ્નોની માંગ સાથે પાટણ જિલ્લાના 5 તાલુકામાંથી અંદાજે 5 થી 7,000 પશુપાલકોની રેલી યોજી દૂધસાગર ડેરીના ચેરમેન વિરુદ્ધ શહેરના ખાડિયા ગ્રાઉન્ડમાં પશુપાલકોનું આક્રોશ સંમેલન યોજાશે. પાટણ ખાતે યોજાનાર આ સંમેલન પૂર્વે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીના વિરુદ્ધમાં બેનરો પણ લાગ્યા હોય ત્યારે બુધવારે યોજાનાર આ સંમેલનમાં લઈને અનેક અટકળો વહેતી થઈ છે. પાટણ ખાતે આયોજિત આ સંમેલનને સમર્થન આપતા પાટણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પશુપાલન સેવા સમિતિના કન્વીનર કાનજીભાઈ મોતીભાઈ દેસાઈ મહેમદપુરવાળાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે આ પશુપાલકોનું સંમેલન સરકારની વિરુદ્ધમાં નથી, પરંતુ ફક્ત ને ફક્ત દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની વિરુદ્ધમાં આયોજન કરવામાં આવ્યું છે. તેઓએ દૂધસાગર ડેરીના ચેરમેન સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ચેરમેને ખેડૂતોને આપેલા એક પણ વચનને પાળ્યા નથી અને ખેડૂતો વિરુદ્ધના નિર્ણયો કર્યા છે. ત્યારે બુધવારે પાટણ ખાતે આયોજિત પશુપાલકોના સંમેલનમાં દૂધસાગર ડેરીના ચેરમેનમાં તાકાત હોય તો રોકી બતાવે તેવો હુંકાર કરી આ સંમેલનમાં પાટણ જિલ્લાના પાટણ, સરસ્વતી, સિદ્ધપુર, સમી, હારીજ અને શંખેશ્વર તાલુકાના પશુપાલકો સાથે બહુચરાજી, ચાણસ્મા વિભાગના પશુપાલકો પણ ઉપસ્થિત રહેવાનું હોવાનું તેઓએ જણાવ્યું હતું. પાટણ જિલ્લા પૈકી દૂધ ઉત્પાદકો અને પશુપાલકો એક જંગી મોટી રેલી અને મીટિંગ કાલે 24 તારીખ બુધવારના દિવસે સવારે 9:30 થી 10 વાગે લોકો બધાએ મેદાન ઉપર આવી જશે અને દૂધ ઉત્પાદકોની વેદના, પશુપાલકોની વેદના તમામ લોકો આક્રોશમાં છે અને આ મુદ્દાઓ અમે ઠેક સરકાર સુધી પહોંચાડવા માટે, સરકારને ધ્યાને આવે એ માટે આ કોઈ સરકાર વિરોધી કે કોઈ બીજા નથી, ખાલી ફક્ત ને ફક્ત અશોકભાઈ ચૌધરીના વિરોધમાં આ પશુપાલકોનું સંમેલન મળવાનું છે અને આક્રોશ સંમેલન છે આ. અને પશુપાલકોનું આક્રોશ સંમેલનમાં ભાગ લેવા તમામ લોકો અહીંયા પધારવાના છે. એ પૈકી પાટણ જિલ્લા પૈકીમાંથી સિદ્ધપુરમાંથી આવશે લોકો, સરસ્વતી તાલુકામાંથી આવશે, પાટણ તાલુકાના લોકો, ચાણસ્મા તાલુકા, સમી, હારીજ, શંખેશ્વર અને ચાણસ્મા બેચરાજી વિભાગમાંથી તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહેવાના છે. અને બહુ મોટી રેલી એટલે લગભગ મારા અંદાજે 5 થી 7,000 પબ્લિક વધારે હશે. અને અશોક ચૌધરીની તાકાત હોય તો મારું કાલનું સંમેલન રોકી બતાવે, એનામાં હિંમત હોય અને પશુપાલકોનો જે અમારી સાથે જે બોલ્યા હતા એ પ્રમાણે કોઈ વર્તન કર્યું નથી, એના આક્રોશ રેલીમાં અમે બધા જોડાવાના છીએ અને એમના સામેનું આંદોલન છે આ.